ભાવનગરની મધ્યમાં એક નાનકડી ટેકરી ઉપર આવેલું 132 વર્ષ જૂનું તખ્તેશ્વર મહાદેવનું મંદિર. તો કેમ છો ભાવનગર? આરસના પથ્થરમાંથી બનેલા આ મંદિરની સ્થાપના ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ 1893ની સાલમાં કરેલી છે. લોકવાયકા પ્રમાણે આ મંદિરનો ઇતિહાસ જાણીએ તો 1893ની સાલમાં મહારાજા તખ્તસિંહજી લંડનથી અભ્યાસ કરીને પરત આવ્યા ત્યારે એક સંતની મુલાકાત લીધી હતી અને તે સંતે તેમને માર્ગદર્શન આપતા જણાવ્યું કે નામ છે એનો નાશ છે, એટલે તમે એવું કંઈ કાર્ય કરો જેથી તમારું નામ હંમેશા માટે રહી જાય. આથી તખ્તસિંહજી મહારાજે તખ્તેશ્વર મહાદેવની સ્થાપના કરી અને ભાવનગરની પ્રજાના આરોગ્યને ધ્યાને લઈને સર તખ્તસિંહજી હોસ્પિટલની સ્થાપના કરી. આ મંદિરે સ્થાપિત કરેલી શિવલિંગ નર્મદા નદીમાંથી લાવવામાં આવેલી છે અને શિવલિંગ 2 રંગના છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એકવાર આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો અને બીજા કયા મંદિરના દર્શન કરવા છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આઉટ ઓફ હોમને ફોલો કરી લેજો.